પૂર્વાત્મા છે સ્થૂળ મન. આપણું આ જે મન છે ને બૂમો પાડે છે ને જે, એ શું છે? આપણો ગયા અવતારનો આત્મા છે. ગયા અવતારનો આત્મા. અચ્છા. ગયા અવતારના આત્માનો આખો આત્મા નહીં, અભિપ્રાયો છે. શું અભિપ્રાયો ત્યાં ગયા અવતાર તે આ મન છે. અત્યારે બોલે છે મન. અત્યારે બોલે છે. અચ્છા. અને અત્યારે આપણો અભિપ્રાય ફરી ગયેલો હોય. હા, એટલે જરૂર ટકરાયા કરે. આ જગત સમસરણ છે. શું છે? સંસાર એટલે સમસરણ, નિરંતર વહેતું. વહ્યા જ કરે છે નિરંતર. પરિવર્તન છે, પરિવર્તન થયા જ કરે છે. સમજ પડે ને? પણ તે પરિવર્તન નો અર્થ પાછા લોકો સમજે છે કે જુદું. આ તો વહ્યા જ કરે છે પ્રવાહ રૂપે. હા, તે ગયા આવતા તમે 11મા માઇલમાં હોય ને અત્યારે 12મા માઇલમાં હોય. 11મા માઇલમાં મન જે 11મા માઇલમાં જોયું એના ઉપરથી મનનો અભિપ્રાય બંધાઈ ગયા. અને 12મા માઇલમાં જોયું તારે મન 11મા માઇલનું બતાડે. 11મા માઇલમાં છે તે એને નક્કી કર્યું હોય કે લોન્ચ લેવી નથી. એવા સંજોગો ભેગા થાય એટલે લોન્ચ લેવાનું બંધ કરી દે. અને 12મા માઇલમાં આવે ત્યારે લોન્ચ ના લેતો હોય, પણ એના બધા ફ્રેન્ડો એ બધા લોન્ચ લઈ અને બંગલા બાંધ્યા. એટલે એની વાઈફે શું કહ્યું? તમે એકલા જ હવે અક્કલ વગરના રહી ગયા. આ બધા તમારા ભાઈબંધો બંગલા બાંધ્યા લઈ લઈને, અને જો તમે ભાડેનું ઠેકાણું છે હજુ. એટલે પેલો મનમાં ગુંચાય કે ચાલો મારી જ ભૂલ છે, મારી જ ભૂલ છે, મારી જ ભૂલ છે. તે પછી ઘેરથી નક્કી ઓટી વારે આજ તો લેવા જ 100, 200, 500 જણા આવે તેને લઈ લઈને લાવવા ઘેર. અને તો આગળ જાય અને ત્યાં આગળ કોઈ આપવા આવ્યો હોય ને એટલે બસ નાખી દે. કારણ પ્રકૃતિ બંધેલી છે 11મા માઇલની. એટલે આખી જિંદગી લેવાય નહીં. અને ભાવ કર્યા કેવા 12મા માઇલમાં લેવું જ જોઈએ તો આવતો ભાવ પાસ ચોર થયો. એના કરતા તો આજ જે લે છે, આજ લોન્ચ લેતો પૂરેપૂરી બંગલા બધે, પણ લોન્ચ લેતી વખત મનમાં કે આ સાલું ન લેવાય, આ ના લેવી જોઈએ, આ ના લેવી, મનમાં કંટાળ્યા જ કરે ને તે આવતો બહુ લોસ ના લે. આ તો 11મા મહિના 12મા મહિના જેવો હિસાબ છે. તેથી બધા મય ખૂંચા જ કરતો હોય મન. મારું મન જુદું જુદું રહે છે, મન જુદું સીધ થાય. એ 11મા મહિનાની વાત, આ 12મા મહિનાની વાત. આજે જ્ઞાન જુદી જાતનું ભેગું થયું હોય, તે દાય જ્ઞાન જુદી જાતનું ભેગું થયું હોય, ચીજ મેર પડે. એટલે આખું જગત તેથી મનથી ગભરાઈ ગયેલું છે. મન શેનું બનેલું એ હું એકલો જ જાણું આખા વર્લ્ડમાં.